વર્તમાન સમયે લોકોની સુખાકારી માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે। તેવી જ રીતે આરોગ્યને ધ્યાનમાં રાખીને લોકોની સુખાકારી માટે જન ઔષધિ કેન્દ્રો સરકાર દ્વારા ઠેર ઠેર ખોલવામાં આવ્યા છે અને તે બાબતે સમગ્ર વિગત અને માહિતી આપવામાં આવી હતી। આવો જોઈએ તેમનો વિશેષ અહેવાલ મા ન્યૂઝના માધ્યમથી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા સાથે વિજયસિંહ સોઢા, આશાપુરા ન્યૂઝ, ભુજ। દર્શક મિત્રો, સરકાર લોકોની સુખાકારી માટે સતત પ્રયત્નશીલ હોય છે અને નવી નવી યોજનાઓ પણ બહાર પાડતા હોય છે। ખાસ કરીને એજ્યુકેશનને લઈ લો કે હેલ્થને લઈ લો, એ સંદર્ભે સરકાર સતત ને સતત ચિંતિત હોય છે અને નવી નવી યોજનાઓ બહાર પાડતી હોય છે। ઘણી વખત યોજનાઓથી છેવાડાના માનવીઓ અથવા છેવાડાના ગામડાના લોકો જાણી નથી શકતા હોતા। એવી જ એક યોજના છે કે એ યોજનામાં જેનરિક દવાઓ સરળતાથી અને સારા ભાવમાં અને ઘર આંગણે મળી શકે એના માટે ગવર્મેન્ટે યોજના બહાર પાડી છે। પ્રધાનમંત્રી જન ઔષધ કેન્દ્ર ઠેક ઠેકાણે ખુલ્યા છે। ઘણા લોકોને હજી પણ ભ્રમ છે, જેનરિક દવા એ એટલી અસરકારક નથી એવું માનતા હોય છે, એટલે અથવા જેનરિક દવા ખાવાથી જલ્દી સાજા નથી થવાતું અથવા કેટલી બધી ભ્રમણાઓ છે લોકોમાં। તો એ ભ્રમણાઓ તોડવા માટે અને સરકારનો આ જે અભિગમ છે એ અભિગમનો હેતુ શું છે એ જાણવા માટે આપણે આજે એક જેનરિક દવાના સ્ટોર પર આવ્યા છીએ। મુલાકાત કરીએ અને વધુ વિગતો જાણીએ। જી સાહેબ, આપનું નામ અને પરિચય। હું ભરત રણછોડદાસ પલેજા છું। અહીંયા એઝ એ ફાર્માસિસ્ટ અને સંચાલક કામ કરું છું। આ દુકાન મારી ધર્મપત્ની શ્રી પંક્તિબેન પલેજાના નામે છે। એ એક વિકલાંગ મહિલા છે અને જી સાહેબ, વાત કરીએ તો લોકોમાં હજી એવું છે કે જેનરિક દવા એટલે એ તમને એટલી અસરકારક નથી હોતી અને તમે સાજા થવા માટે જે બ્રાન્ડેડ કહીએ છીએ અથવા અન્ય પ્રકારની દવાઓ લેવાની હોય છે, એના વિશે શું કહેશો આપ? હા, આ સારું તમે સવાલ કર્યું કે બ્રાન્ડેડ, તો હું એ જ કહેવા માંગીશ કે આપણા દવાઓમાં બે જ દવા હોય, કાં તો એક પેટન્ટ હોય અને એક કાં તો જેનેરિક હોય। તો ભારતમાં જેટલી પણ દવાઓ મળે છે એ બધી જેનેરિક જ દવાઓ છે। અમુક દવાઓ પેટેન્ટેડ છે, અમુક દવાઓ પેટેન્ટ વગરની છે। તે અમુક દવાઓ બ્રાન્ડવાળી છે અને અમુક દવાઓ બ્રાન્ડ વગરની છે, પણ છે ભારતમાં બધી દવાઓ જેનેરિક જ છે। હવે રહી તમે કીધું કે ક્વોલિટીની વાત, તો અહીંયા આ જેનેરિક દવાઓ એટલા માટે સસ્તી થઈ જાય છે કે જે બ્રાન્ડની દવાઓ હોય છે એ દવાને ચલાવવા માટે જાત જાતના માર્કેટિંગના ખર્ચા કરતા હોય છે, એના લીધે એ મોંઘી હોય છે। અને બ્રાન્ડેડ દવાઓમાં દવા અગર જો બચી જાય છે રિટેલરના દરવાજે તો એને એક્સપાયરી પણ મળે। જેનેરિક દવાઓમાં એક્સપાયરી મળે નહીં, એ રિટેલર પોતાની જરૂરત અનુસાર લેતો હોય અને અગર જો એક્સપાયરી થાય છે તો પોતાના ખાતે એને ભૂગતે છે, જેના લીધે એ કંપનીવાળાને એ સસ્તે ભાવે આપવામાં પોસાય છે। રહી વાત ક્વોલિટીની, તો સાહેબ આપણા ભારતમાં ઘણા લોકોને સરકાર શું શું કામ કરે છે ને એની જાણકારી જ નથી। તો એમાંથી એક FDA કરીને એક ડિપાર્ટમેન્ટ હોય છે, અન્ન અને ઔષધ વિભાગ, એ સમય સમય પર દવામાંથી નીકળેલા જે નમૂનાઓ છે એને તપાસીને એને પાસ અથવા ફેલ કરતી હોય છે। તો એ પોતાના રીતથી પણ એ લોકો અથવા કોઈક પણ ગ્રાહક ક્યારેક કોઈક દવાના ઉપર ક્વેશ્ચન ઉપાડે તો એને FDA એને તપાસીને અને પૂરીની પૂરી બેચ બંધ કરી નાખે છે, જેના એ ધ્રાથી પબ્લિક લોકો ક્યારેક પણ ખોટી દવા બનાવે નહીં। પણ આપણે વાત કરીએ પ્રથમ તો ભારતીય જન ઔષધિ કેન્દ્ર, એ ભારતીય જન ઔષધિ કેન્દ્રમાં ક્વોલિટી માટે આ સંસ્થા એકદમ કટિબદ્ધ છે। એ NABCL એટલે નેશનલ એક્રિડિશન બ્યુરો ઓફ લેબોરેટરીઝ, ભારતમાં જે રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત લેબોરેટરીઝ હોય એનાથી પોતાના દવાઓના સેમ્પલો જ્યારે કંપનીથી નીકળે ત્યારે પોતાના સેલ્ફ લાઈફમાં 2 વર્ષ સુધી કે જે પણ કોઈ વર્ષ સુધી પડી હોય ત્યારે પણ વચમાં અથવા જે છેવાડે, ધારો કે આપણે દિલ્હીથી મારે ભુજમાં દવા આવી ગઈ હોય તો ભુજમાંથી પણ સેમ્પલો કાંઈ લે અથવા અમારી ફીડબેક જાય તો એને તપાસ કરીને એને ફેલ કરી નાખે છે। આમાં કોઈક કંપની અગર ફેલ જાય તો એને હંમેશા માટે બેન પણ કરી નાખે છે। અને આ જેનેરિક દવાઓ હોવાથી એમાં ક્વોલિટી નહીં હોય એ બિલકુલ પણ નહીં, કેમ કે ગવર્મેન્ટનું પોતાનું અસ્યોરન્સ છે કે બેસ્ટ ક્વોલિટી અસ્યોરન્સ એ ગવર્મેન્ટનો અફોર્ડેબલ પ્રાઇસ બટ ધ બેસ્ટ ક્વોલિટી। ગવર્મેન્ટ ક્વોલિટી માટે જરાય કોમ્પ્રોમાઇઝ કરતી
નથી. જી વાત કરીએ તો અમુક ડૉક્ટરોની વાત કરીએ તો જે અમુક ડૉક્ટરો અમુક પ્રકારની દવાઓ લખતા હોય, અમુક બ્રાન્ડની દવા લખતા હોય, એના માથે પણ હવે ગવર્મેન્ટે કંઈક એક્શન લીધા છે. તો એ એક્શન શું છે અને શું પ્રક્રિયા છે? એ તો ગવર્મેન્ટ ઘણા વર્ષોથી એમ પ્રેશરાઇઝ કરી રહી છે કે ડૉક્ટરે જે પણ દવા લખે એ એનામાં કન્ટેન્ટ લખીને આપે, જેનાથી ગ્રાહકને એ વસ્તુ મેળવી લેવામાં ક્યારે સમસ્યા ના પડે, અને જીનેરિક જ લખે. પણ એ ગ્રાહકો પણ આ વસ્તુ વિશે સજાગ નથી અથવા એને જાણકારી નથી કે ગવર્મેન્ટે જેનેરિક લખવું જોઈએ. અન્યથા તમે કોઈક પણ ડૉક્ટરને કહો કે સાહેબ તમે જે દવા લખો છો એમાંનું મને કન્ટેન્ટ લખી આપો, જેનાથી હું મારી કંપનીની ચોઈસ હું પોતે કરી લઈશ. તો ડૉક્ટર ઘણા લોકો લખતા જ હોય છે, પણ પેશન્ટની જાણકારી નથી, અથવા ડૉક્ટર પોતાના સમયના બચાવના લીધે એ મેન્યુઅલી લખતા હોય પ્રિસ્ક્રિપ્શન, એટલે કદાચ એનું જેનેરિક લખવાનું રહી જતું હોય. પણ અન્યથા આપણે મદદ માંગીએ તો ઘણા ડૉક્ટરો જેનેરિક માટે સપોર્ટ કરતા જ હોય છે. ભુજના તો મેં કેટલાય પ્રમુખ ડૉક્ટરોને હું મારે ત્યાંથી ફોન કરું છું કે સાહેબ આપનો પ્રિસ્ક્રિપ્શન આવ્યો છે, આનો જેનેરિક મને ખબર પડતી નથી. તો બધા ડૉક્ટરો ભુજના મને તો સપોર્ટ કરે છે, એકાદ બેને અપવાદ રૂપે મૂકતા, પણ બધા ભુજના ડૉક્ટરો અમારી સપોર્ટ કરે છે. અમે એમને જેનેરિક વિશે પૂછીએ કે આનું કન્ટેન્ટ શું છે તો અમને ફૂલ્લી સપોર્ટ કરે છે. જી સાહેબ, વાત કરીએ આવું એક સારું કાર્ય છે ગવર્મેન્ટનું. તો જે આ કેન્દ્ર છે, કેન્દ્રની શરૂઆત ક્યારથી થઈ કે ભાઈ પ્રધાનમંત્રી જનઔષધ કેન્દ્ર શરૂઆત કેવી રીતે થઈ? અત્યારે શરૂઆત થઈ ત્યારે કેટલા સ્ટોરો હતા? અત્યારે આપણે ભુજની વાત કરીએ તો ભુજમાં કેટલા સ્ટોરો હશે? અને લોકોનો પ્રતિસાદ કેવો છે ખાસ તો? અને લોકોમાં હજી અવેરનેસ નથી, તો એના માટે ગવર્મેન્ટ અને આપણી લોકોને વધારે વધારે સજાગ થાય એના માટે શું કરવું જોઈએ? આમાં જ્યારે નરેન્દ્રભાઈ મોદી શાસન પર આવ્યા એના પહેલેથી આ જન ઔષધિ ચાલુ હતું, પણ જે નરેન્દ્રભાઈ મોદીએ આ વસ્તુના પાછળ જે મહેનત લીધી છે એટલી ત્યારે મહેનત લેવાઈ ન હતી. નામ પૂરતા કંઈક સ્ટોર હતા, નામ પૂરતા કંઈક પ્રોડક્ટો હતા, અને નામ મૂર્તિ કંઈક ગતિવિધિ ચાલતી હતી. નરેન્દ્રભાઈ મોદીએ આને એઝ એ બીડાને તौर પર આને ફર્સ્ટ બીડાને તौर પર અપનાવ્યો છે. ત્યારે નરેન્દ્રભાઈ મોદી જ્યારે પ્રથમવાર શાસન પર આવ્યા ત્યારે આમાં પ્રોત્સાહનના તौर પર ફાર્માસિસ્ટ અથવા સંચાલકને કંઈક 2.5 લાખ રૂપિયા આપતા હતા. હવે પછી બીજી વાર એમનો જ્યારે મોકો મળ્યો એમને શાસન કરવાનો, ત્યારે એમણે આનું 5 લાખ રૂપિયા કરી નાખ્યું. હવે આજે ત્રીજી વાર જ્યારે શાસન પર આવ્યા છે, ત્યારે પ્રધાનમંત્રી બન્યા છે, ત્યારે એમણે આ સંચાલક માટે દર મહિને 20% એક લાઈફ લોંગ હવે પ્રમોશન કરી દીધું છે. ફક્ત એ આ સંસ્થાની એટલી રિક્વાયરમેન્ટ છે કે એમના લિસ્ટેડ ફાસ્ટ મૂવિંગ પ્રોડક્ટમાંથી 200 પ્રોડક્ટ રાખો, અને એમના જે સોફ્ટવેર છે એના ઉપર એની ડેલી અપડેટ્સ રાખવાની કે આપણે શું લીધું, શું વેચ્યું. બાકી તમે 20% પ્રોડક્ટની અંદર માર્જિન આવી જાય છે, 20% ગવર્મેન્ટ એના ઉપર ઇન્સેન્ટિવ આપે છે. પણ હા, કે 1 મહિનામાં એક સંચાલકને અગર જો એ કેટલો વધારે બિઝનેસ કરી લેતો હોય તો 20,000થી ઉપર 1 મહિનામાં ન મળી રહે. પણ ગવર્મેન્ટનો આ જે પ્રયાસ છે એનાથી વ્યક્તિ પોતાનો વ્યવસાય ચલાવી શકે છે, બીજાઓને રોજગારી આપી શકે છે. જેમ કે મેં કીધું કે આ સ્ટોર છે એ મારી ધર્મપત્નીનો છે, તો એક મહિલા અથવા હેન્ડીકેપ અથવા અનુસૂચિત અને સિક્યોર્ડ જે જાતિઓ છે, જે અનામતી, એને ગવર્મેન્ટ આ દુકાનના ફર્નિચર પેટે 1.5 લાખ રૂપિયા અને કોમ્પ્યુટર પેટે 50,000 રૂપિયા એમ 2 લાખ રૂપિયા ઇન્સેન્ટિવ એક્સ્ટ્રા આપે છે. અને એ એક 1 શોટ જ આપે છે, એને મહિનાઓથી કોઈ લાગુ વળતું નથી. હાલાકી હમણાં મારું મળ્યું નથી, પણ અમને ચોક્કસ મળી જ જશે એ 2 લાખ રૂપિયા, એ અમને આશ્વાસન છે. અને મારી ઈચ્છા છે કે આમાં વધારેથી વધારે ભણેલા ફાર્માસિસ્ટ આમાં આવે અને સેવા આપે. લોકોના મનમાં ક્યાંક ને ક્યાંક નેગેટિવિટી ભરાઈ ગઈ છે કે આજકાલ ઓનલાઈન માર્કેટિંગ, ઓનલાઈન મેડિકલ વગેરે ઘણું છે, પણ સાહેબ આપણા કચ્છના માણુઓ એને સાધારણ મોબાઈલ સુદ્ધા તો વાપરતા નથી આવડતું. જે બિચારા સાધારણ મોબાઈલ નથી વાપરી શકતા, એ દુકાન મોબાઈલ પર ખરીદી કેમ કરી શકે અને એ વ્યક્તિને ઓનલાઈન પેમેન્ટ કેમ કરી શકે? મારી ઈચ્છા એવી છે કે મારો વ્યવસાય થાય કે ન થાય, પણ અંતથી એક છેવાડાનો વ્યક્તિ જે છે એને અમારી સેવાઓ પહોંચે. જેમ નરેન્દ્રભાઈ મોદીનો એક સપનો છે કે એકદમ સાધારણ ભાવે ઉત્તમથી ઉત્તમ દરજ્જાની દવાઓ લોકોને મળે, એ જ સપનું અમારું છે કે છેવાડા માણસને અમારી જન ઔષધિની દવાઓ મળતી રહે. તમે કીધું કે ભુજમાં કેટલા કેન્દ્રો છે, તો મારે પહેલે કેન્દ્ર મેં ચાલુ કર્યું હતું ત્યારે ભુજમાં લગભગ 23 કેન્દ્રો હતા. હવે આજે ઘણા બધા કેન્દ્રો થઈ ગયા છે. આજે ભુજમાં મારો પહેલાં 6ઠ્ઠો કેન્દ્ર હતો, આજે ભુજમાં મારો
23મો કેન્દ્ર છે અને ભુજના એકદમ સેન્ટરમાં ચાલતા પહેલાં 2 જ કેન્દ્ર હતા, આજે 6 કેન્દ્ર થઈ ગયા છે. આપણે ત્યાં કેમ્પમાં છે, આશાપુરા માતાજી મંદિરની બાજુમાં છે, પ્રમુખ સ્વામી નગરમાં છે, અદાણી હોસ્પિટલ એટલે જનરલ હોસ્પિટલમાં છે, અને એક વાયબલ હોસ્પિટલની પાસે છે, અને એક બસ સ્ટેન્ડમાં છે. જી સાહેબ, વાત કરીએ તો લોકોમાં કેટલી જાગૃતિ આવી છે જનરિક દવા પ્રત્યે, અને આપને કેટલો રિસ્પોન્સ મળે છે લોકોનો, અને શું ક્વેશ્ચન કરે છે? અમુક લોકો આપને ક્વેશ્ચન પણ કરતા હશે, તો શું ક્વેશ્ચન હોય છે જનરલી લોકોના, અને કેટલો પ્રતિસાદ મળે છે આપને? ના, જે લોકો લઈ ગયા છે એ 6 વર્ષથી, જે લોકો લઈ ગયા છે દવાઓ, એ તો 6 વર્ષથી લગાતાર એ લોકોની ખરીદી ચાલુ જ છે. અને એ લોકો એમ કહે છે કે જેવા એના બ્રાન્ડના દવાઓની રિઝલ્ટ આવે છે એના જેવી જ સરસ રિઝલ્ટ આવે છે. ઉલટો એ લોકો અમને ઘણા બધા આશીર્વાદ આપે છે કે તમારા લીધે અમને ઘણા પૈસા બચી જાય છે, નહીં તો જે વસ્તુ અમને બહાર 2000 રૂપિયા પડતી હોય એ અમને તમારે ત્યાં 500 રૂપિયામાં પડી જાય છે. તો ઘણા લોકો અમારા ઉપર એટલો આશીર્વાદ આપે છે ને, તો અમારે કમાણી કરતાં એ જે અમને આશીર્વાદ આપે છે ને, ખરેખર અમને એની સક્સેસ છે. અને જે જરૂરતમંદ લોકો લઈ જાય છે, હવે અમારે ત્યાં મેજોરિટી કોણ પેશન્ટ, તો સિનિયર સિટીઝન હોય, એ આંખોથી એના પડદા છોલાઈ ગયા હોય, અથવા ડાયાબિટીસમાં એના ગોડા છોલાઈ ગયા હોય, અથવા ડાયાબિટીસના લીધે એને કિડની ફંક્શન્સ નોર્મલ પડતું હોય, તો એવા બધા લોકો અમને જ્યારે આશીર્વાદ આપે છે ને કે સાહેબ તમારી દવા ખરેખર અમને કાર્યરત છે, અને તમારી દવાઈના લીધે અમને પૈસા પણ બચી જાય છે, અને મોકા પર બધી વસ્તુ હાજર પણ હોય છે. જ્યારે અમે આવીએ છીએ, અમે કસ્ટમરની એટલી કેર લઈએ કે ધારો કે આજ ન હોય તો અમે એને ફોન કરીને કહીએ કે સાહેબ તમારી વસ્તુ કાલે તમે આવ્યા હતા ન હતી, આજે હાજર થઈ ગઈ છે. અમે સેવામાં ચોક્કસ માનીએ છીએ, કેમ કે એ વ્યક્તિ અમારા ઉપર આધારિત છે. અગર જો હું એને કહી દઉં કે સાહેબ મારા પાસે દવા નથી, તો એના માથા પર એટલો મોટો ક્વેશ્ચન આવી જાય છે કે ભરતભાઈના પાસે નથી તો હવે ક્યાં ખૂણે જાઉં. એને ભુજમાં કેટલી બધી દુકાનો પડે, એને ખબર તો નથી ને કઈ દુકાનમાં જઈને. તો અગર જો અમને ક્યારેક કોકને પાસે મોકલવું હોય તો અમે એને ચોક્કસ ફોન કરીને પણ મોકલીએ કે નિલેશભાઈ તમારી પાસે દવા છે તો કેટલા નગ છે, કેટલા રૂપિયામાં પડે છે. એ અમે સેવામાં માનીએ, કસ્ટમરને ભટકાવા કરતાં એની ચોક્કસ જે કસ્ટમર સેવા હોય એ ચોક્કસ કરી આપીએ, એને અંધારામાં ભટકાવીએ નહીં. પોતાના કામકાજ માટે એટલી ટ્રાન્સપરન્ટ છે સાહેબ કે આજે એક ગ્રાહક અહીંયા ભુજમાં ઊભો છે, કાલે ઉઠીને ભાવનગર ચાલ્યો જાય છે, તો ભાવનગરમાં એને દુકાન ક્યાં છે, કેટલી દુકાનો છે, એનો ફોન નંબર, ત્યાં જવાનો રસ્તો, અને બધી જાતની દવાઓ, કેટલી જાતની દવાઓ ગવર્મેન્ટ પ્રસ્તુત કરે છે, એનો ભાવ શું, એની પેકેજિંગ શું, એ બધું આ એપમાં મળી જાય છે. એટલે જનતા સાથે ગવર્મેન્ટ એકદમ ટ્રાન્સપરન્ટ છે એની સેવા માટે. હવે લોકો આનો લાભ લે વધારેથી વધારે, એપમાં પોતે વાપરે, બીજાઓને પણ વાપરતા કરે, જેનાથી જન ઔષધિ ભુજમાં શું, ભાવનગરમાં તમે મુંબઈ ચાલે જાઓ, તમે આંધ્રા ચાલે જાઓ, તમે આસામ ચાલે જાઓ, ગવર્મેન્ટની દુકાનો ક્યાં ક્યાં છે એ તમને આ એપ દ્વારા બધી મળી જશે.